રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહમાં ભવ્યાતિ ભવ્ય ઉર્સ ઉજવવામાં આવ્યો। ગાંધા ગામમાં આવેલ આલમશા બાપુનો ઉર્સ ઉજવવામાં આવ્યો। ઉપલેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહની ભવ્યથી ભવ્ય રીતે ઉર્સ મનાવવામાં આવેલ, જેમાં ધોરાજી, ઉપલેટા, જામનગર જેવા વિવિધ વિસ્તારમાંથી દરગાહનો ઉર્સ ઉજવવા માટે બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ હતી, જેમાં ન્યાઝ, ગુર્જર શરીફ તથા આમ ન્યાઝ તથા ધાર્મિક કાર્યક્રમ પણ આખો દિવસ કરવામાં આવેલ અને ગાંધા દરગાહનો ઉર્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલું। આ ઉર્સ બહાર ગામથી પણ બિરાદરો બહોળી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સનું આયોજન કરવામાં આવેલ અને દરગાહ બધા ઉર્સમાં ભાગ લઈને ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। अस्सलाम वालेकुम, मारू नाम सैयद हासिम मियां गुलाम हुसैन पीरजादा, गाम गादा, हाल जामनगर। આજે ઉરસનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોય છે, સવારે 10 વાગે મિલાદ શરીફ હોય છે, બપોરે નિયાજ હોય છે, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોય છે અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોય છે। 40-45 વર્ષથી આયોજન કરી છીએ અમે। ઉર્સ મુબારક મનાવીએ છીએ। લોકો બાર ગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે, જામનગર, રાજકોટ, ધોરાજી, બધા આજુબાજુના ગામથી લોકો આવે છે। મારું નામ સલીમ ઓસમાન હિંગોરા, ઉપલેટાનો રહેવાસી। આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું। કમિટી અમારી ઈસરાવાળા, ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે। હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી। ગુલુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે, રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે, અટાણે ન્યાજ ચાલુ છે। 30 વર્ષથી આયોજન છે અમારું। ગામો ગામથી છે, રાજકોટ, અમદાવાદ થી બધેથી આવે છે। ઈસરા, ઉપલેટા, ઘાટકોડી, સમઢિયાળા બધેથી આવે પ્રકારમાં આવે છે। આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે। બીજા નંબરમાં અમારી ન્યાજ છે ફ્રી છે। એટલો જ હું ન્યાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાન હિંગોરા। રાત્રે કવાલીનો પ્રોગ્રામ।